નમસ્કાર મિત્રો, કોવિડ-19 પછી જોબ માર્કેટમાં ઘણી બધી નોકરીઓ સમાપ્ત થઈ ગઈ હતી, જ્યારે ઘણી બધી નવી નોકરીઓની તકો ઉપસ્થિત થઈ હતી. મિત્રો, 21મી સદીમાં આપણે સફળતાપૂર્વક રોજગાર મેળવવા માટે કેટલીક વર્કપ્લેસ સ્કિલની આજે આપણે ચર્ચા કરવાના છે. કારકિર્દીનો સફળ માર્ગ બનાવવા માટે આ 21મી સદીની વર્કપ્લેસ સ્કિલ તમને ખૂબ જ મહત્ત્વપૂર્ણ સાબિત થશે. મિત્રો, 21મી સદીની આ કુશળતાઓ તમને રોજગાર મેળવવા માટે અને કારકિર્દીના સફળ માર્ગ બનાવવા માટે મદદ કરશે. તમે કોઈપણ ક્ષેત્રમાં જોબ કરતા હશો, પરંતુ વર્કપ્લેસ સ્કિલ જો તમે સમજશો તો તમારા જીવનમાં તમે ઝડપથી સફળતાને પ્રાપ્ત કરી શકશો. મિત્રો, જોબ માર્કેટ સતત બદલાતું રહેતું હોય છે. હાલના સમયમાં જે સ્કિલ આપણને ઉપયોગી છે, જે ભવિષ્યમાં કદાચ એને અપગ્રેડ કરવાની જરૂર જણાય, એને વધારે ને વધારે અપગ્રેડ કરીને આપણે જે જોબ કરતા છે એના અપડેટ, એના પરિવર્તનો સાથે મેચ કરી શકીએ. આપણને નવી સ્કિલને શીખવાનું હંમેશા ચાલુ રાખવું પડશે, કારણ કે આ 21મી સદીની અંદર દરેક પરિવર્તનોની સાથે આપણે પોતે પણ એ પરિવર્તનોને એક્સેપ્ટ કરીને જીવનમાં આગળ વધવું પડશે. જે સ્કિલ છે એને અપ કરવી પડશે, જેથી બદલાતા જતા જોબ માર્કેટમાં આપણે સર્વાઈવલ કરી શકીએ. મિત્રો, 21મી સદીની અંદર ફાઉન્ડેશનલ લિટરેસીસ, કોમ્પિટન્સી, કેરેક્ટર ક્વોલિટીઝની ખૂબ જ મહત્ત્વપૂર્ણ બાબત ઉપર આપણે ચર્ચા કરીશું. રોજિંદા જીવનમાં ઉપયોગમાં લેવાતી ફાઉન્ડેશન લિટરેસી સ્કિલ જેમ કે સાક્ષરતા, અંકશાસ્ત્ર, વૈજ્ઞાનિક સાક્ષરતા, નાણાકીય સાક્ષરતા, સાંસ્કૃતિક અને નાગરિક સાક્ષરતાનો સમાવેશ થાય છે. રોજિંદા જીવનના કેટલાક પડકારોનો સામનો કરવા માટે આપણને કોમ્પિટન્સીસ સ્કિલ જેમ કે ક્રિટિકલ થિંકિંગ, પ્રોબ્લેમ સોલ્વિંગ, કોલિબ્રેશન, કોમ્યુનિકેશન, ક્રિએટિવિટીની જરૂર પડે છે. બદલાતા જતા વાતાવરણને કેવી રીતના જુઓ છો, જેમ કે ક્યુરિયોસિટી, ઇન્ટેન્ટિવ, એડેપ્ટેબિલિટી, લીડરશિપ, સોશિયલ એન્ડ કલ્ચરલ અવેરનેસનો પણ એમાં સમાવેશ થાય છે. મિત્રો, 21મી સદીના સતત બદલાતા વિશ્વની અંદર પોતાના કરિયરને ગ્રોથ કરવા માટે આપણે રોજ પોતાની સ્કિલને અપડેટ કરવી પડશે. સ્કિલ, રીસ્કિલ, અપસ્કિલ આપણે અપનાવવું પડશે. મિત્રો, આજની 21મી સદીની અંદર ઘણી બધી એવી સ્કિલ છે કે જે તમને બહુ જ મહત્ત્વપૂર્ણ સાબિત થશે. મિત્રો, વર્કપ્લેસ ઉપર ઇફેક્ટિવ કોમ્યુનિકેશન દ્વારા તમે તમારા વિચારો અન્ય વ્યક્તિ સુધી વિવિધ માધ્યમો થકી પહોંચાડી શકો છો. મિત્રો, ઇંગ્લિશ લિટરેસીનો ઉપયોગ કરી તમે સ્થાનિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે મલ્ટીનેશનલ કંપનીમાં કામ કરવા માટે રેડી થઈ શકો છો. ડિજિટલ લિટરેસીનો ઉપયોગ કરીને તમે ડિજિટલ વર્લ્ડની સાથે કનેક્ટ થઈને પોતાની સ્કિલનો ઉપયોગ કરીને તમે રોજગારીના ક્ષેત્રે રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે કામ કરતી મલ્ટીનેશનલ કંપનીઓ માટે તમે રેડી થઈ શકો છો. મિત્રો, ફાઇનાન્શિયલ લિટરેસી દ્વારા તમે સતત બદલાતા વિશ્વમાં ફાઇનાન્શિયલ સિક્યુરિટી અને ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી મેળવી શકો છો, જે તમને બદલાતા સમયમાં ખૂબ મદદરૂપ થશે. મિત્રો, પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ દરેક વ્યક્તિ માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ સાબિત થાય છે, કારણ કે પ્રોબ્લેમ્સ આર કોમન બટ એટીટ્યૂડ મેક ધ ડિફરન્સ. વર્કપ્લેસ હોય કે પર્સનલ લાઈફ હોય, પ્રોબ્લેમ્સ આર કોમન. આ દરેક પ્રોબ્લેમનું સોલ્યુશન તમે લાવી શકો એ સ્કિલ જો તમારી પાસે હોય તો આ બદલતા જતા વિશ્વમાં તમને કોઈ અટકાવી ના શકે. મિત્રો, સર્જનાત્મક વિચાર કાર્યસ્થળ પર હોવા ખૂબ જરૂરી છે. જો તમે સર્જનાત્મક વિચાર સાથે અગાડી ન વધશો તો ભવિષ્યમાં જે જોબ તમે કરી રહ્યા છો એ જોબ પર લાંબા સમય ટકી રહેવું ખૂબ જ મુશ્કેલ સાબિત થશે. 21મી સદીમાં ગ્રોથ માઇન્ડસેટ હોવો બહુ જરૂરી છે, કારણ કે જો ગ્રોથ માઇન્ડસેટ ના રહેશે તો તમે જે કામ આજે કરતા છો એ જ ભવિષ્યમાં પણ કરતા રહેશો, તો આવનાર નવા પરિવર્તનોમાં ટકવું ખૂબ મુશ્કેલ બનશે. એટલે હંમેશા ગ્રોથ માઇન્ડસેટ સાથે પોતાની સ્કિલને અપડેટ કરતા રહેવું ખૂબ જરૂરી છે. વર્કપ્લેસ પર લીડરશિપ થકી તમે આવનાર પરિવર્તનોનો સામનો તો કરી જ શકશો, પરંતુ સાથે સાથે તમે ભવિષ્યમાં
તમારા લીડરશિપ થકી તમે ખૂબ આગળ વધી શકો તેમ છો. લીડરશિપ એ ડેવલપ કરી શકાય છે, જે 21મી સદીના વર્કપ્લેસની ખૂબ જ મહત્ત્વમાંની એક સ્કિલ છે. કાર્યસ્થળ પર સતત બદલાતી પરિસ્થિતિમાં ફ્લેક્સિબિલિટી અને એડેપ્ટેબિલિટીથી તમે સર્વાઈવલ કરી શકશો અને તમારી સફળતા માટે ખૂબ જ મહત્ત્વની આ ફ્લેક્સિબિલિટી અને એડેપ્ટેબિલિટી છે. મિત્રો, બિહેવિયર સ્કિલથી તમે 21મી સદીના વર્કપ્લેસ ઉપર પોતાને સાચવી શકશો, પોતાનો પ્રોગ્રેસ કરી શકશો. મિત્રો, તમે છો ત્યાંથી આગળ વધવા માટે વાણી, વર્તન અને વ્યવહાર એ ખૂબ જ મહત્ત્વપૂર્ણ સાબિત થાય છે. વર્કપ્લેસ એક્સપિરિયન્સ અને આંતરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટથી તમે તમારા સ્વરોજગારને વધારી શકો છો. આ ઉપરાંત તમે પોતાની સાથે અન્ય વ્યક્તિ માટે પણ રોજગારીની તકોનું સર્જન કરી શકો છો, જે નેશન બિલ્ડિંગ માટે પણ ખૂબ જ મહત્ત્વનું સાબિત થાય છે. 21મી સદીની સ્કિલ તમને સારી રોજગારી મેળવવામાં અને કારકિર્દીને સફળ માર્ગ તરફ લઈ જવામાં ખૂબ જ મહત્ત્વપૂર્ણ સાબિત થાય છે. મિત્રો, આજે આપણે પોતાની વર્કપ્લેસ સ્કિલને રેટ આપીશું અને પોતાનું નિરીક્ષણ કરીશું કે કઈ સ્કિલ આપણી પાસે કેટલી માત્રામાં છે, કઈ સ્કિલ ઉપર આપણે કામ કરવું પડશે, કઈ સ્કિલને સુધારવા માટે આપણે શું કરી શકીએ એ નિરીક્ષણ કરીને આપણે 21મી સદીની વર્કપ્લેસ સ્કિલને ખૂબ જ ડેવલપ કરી શકીએ છીએ. Thank you so much for watching this video. Be creative, be innovative, be positive, be proactive. Please like, share and subscribe this YouTube channel.